હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરી છે. સુરતમાં ગઈકાલથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. તો જે પ્રકારે કોઝવેની પણ સપાટી 6.66 મીટર થઈ હતી. કોઝવે ઓવરફ્લો થતાં પાણી ઉપરથી વહી રહ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરમાં પણ વધારો જોવા મળ્યો છે. મહત્વની વાત એ છે કે તાપી નદીમાં નવા નીર વહેતા ખેડૂતો માટે ખુશીની લહેર જોવા મળે છે. તો બીજી તરફ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની ભૂલના કારણે સુરત ઉધના નવસારી રોડ પર ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણીના નિકાલ માટે પાલિકા પાસે ડ્રેનેજની કુંડીઓ ખોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ હવે રહ્યો નથી. સવારમાં નોકરી અને વેપાર અર્થે નીકળેલા નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો પ્રી મોન્સૂન અને ગટર વ્યવસ્થાની પોલ ખુલતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી સાથે રોષ પણ જોવા મળી રહ્યો હતો. જે પ્રકારે ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ સુરતમાં પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. સુરતમાં માત્ર 10 મિનિટના વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ જે પ્રકારે હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા માહિતી સામે આવેલી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી તારીખ 23 અને 24 ના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી 27 તારીખ સુધી વરસાદની તીવ્રતા ઓછી થશે તેવું પણ સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 3.79 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3.74 જેટલો વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પલસાણામાં 7.44 ઇંચ વરસાદ પડ્યો છે. 44 જેટલા ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, જ્યારે વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે. સુરત મહાનગરપાલિકામાં 137 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં સરકાર દ્વારા 2 NDRF અને 2 SDRFની ટીમ તૈનાત કરવામાં આવેલી છે. સુરતના પૂણા પાટિયા, સંજયનગર, બેસ્તાન, ડિંડોલી ફાયર સ્ટેશન ખાતે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વિકટ પરિસ્થિતિમાં ઇમરજન્સી ફાયર વિભાગ અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા લોકોની અપીલ કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે વરસાદ હોય ત્યારે સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે. સાજિદ મેરુજઈ, નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી, સુરત. તારીખ 22, સમય બપોરના 2 કલાક. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 22 જુલાઈના રોજ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં સામાન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ તો વરસશે જ, પણ અમુક જગ્યાએ અતિથી અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેવી જ રીતે 23 અને 24 તારીખે પણ સમગ્ર જિલ્લામાં મધ્યમ અને હળવા વરસાદ સાથે અમુક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની તીવ્રતા ઓછી થતી જાય છે અને સામાન્ય વરસાદ 27 તારીખ સુધી આગાહી છે. હાલમાં જે છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ વરસેલ છે, જેમાં સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 3.79 ઇંચ જેટલો છેલ્લા 24 કલાકનો છે. જેમાં સુરત શહેરનો 3.74 ઇંચ છે, જ્યારે સૌથી વધુ પલસાણામાં 7.44 ઇંચ છે. ભારે વરસાદના કારણે સુરત ગ્રામ્યમાં પંચાયત હસ્તકના 44 જેટલા ગ્રામ્ય રસ્તા બંધ છે, જેના વૈકલ્પિક રસ્તા ચાલુ છે. સુરત શહેરની અંદર ભેદવાડ ખાડી છે તે ડેન્જર સ્તરથી ઉપર વહી રહી છે અને સુરત શહેરની અંદર મહાનગરપાલિકા દ્વારા 137 લોકોને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડી ફૂડ પેકેટ વગેરે આપવામાં આવી રહ્યું છે. સરકાર તરફથી હાલમાં 2 NDRFની ટીમ અને 2 SDRFની ટીમ આપવામાં આવેલ છે. હાલમાં 2 વાગે તેમનું લોકેશન કાંગારૂ સર્કલ, પૂણા પાટિયા, ખરવરનગર, ભેસ્તાન ફાયર સ્ટેશન, ઉધના ઝોન B, સંજયનગર, પાલીગામ અને ડિંડોલી ફાયર સ્ટેશનમાં આ ટીમ વહેંચાઈ ગયેલી છે. જે કોઈને પણ કોઈ સહાય બચાવ કામગીરી માટે રેસ્ક્યુ ટીમની જરૂર પડે તેમણે સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ તેમજ રાજ્ય સરકાર તરફથી આપેલી NDRF, SDRFની ટીમ સંયુક્ત રીતે બચાવ કામગીરી કરી રહી છે. જ્યારે ભારે વરસાદ હોય, વીજળી કડાકા ગાજવીજ સાથેનો ભારે વરસાદ હોય ત્યારે બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવા માટેની અપીલ છે. તેમજ કોઈ પણ જગ્યાએ નદી, નાળા, કોઝવે તેમજ પાણીનો ભરાવ હોય તેવા ક્ષેત્રોને ઓળંગવાની કોશિશ ન કરવી.
અને જ્યારે પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો હોય ત્યારે અમુક જે નબળી ઇમારતો છે, નબળા વૃક્ષો, નબળા વીજ પોલ તેની ઓથે ઊભા ના રહેવું. આ સિવાય તંત્ર દ્વારા આપવામાં આવતી જે હવામાન વિષયક આગાહી છે તેને જાણી અને તેને અનુસરવા અનુરોધ કરવામાં આવે છે.